जय द्वारकाधीश दोस्तों, आप સર્વેનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર। મિત્રો, ઘણા સમયથી લોકો અમને પૂછી રહ્યા હતા, અમારા જે મિત્રો છે જે મને ઓળખે છે, એમનો એક પ્રશ્ન હતો કે દૂધમાં ફેટ નથી આવતા। તો એના પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે, પણ એનું સચોટ નિદાન કઈ રીતે લાવવું, કઈ રીતે ફેટ તમારા કન્ટિન્યુ સારા આવશે, કોઈને 4-5 ફેટમાંથી સીધા 7-8 ફેટ આ મળે, એવું કંઈક એક ઉપાય કે મને જણાવો। તો આપણા વિડીયોમાં આગળ આપણે સીધા, હું કઈ લાંબુ ખેંચીશ નહીં, સીધા ટોપિક પર વાત કરીશ કે કઈ રીતે આપણા દૂધના ફેટ વધારી શકાય છે, પશુના ફેટ લાવવા માટે તમારે શું શું પ્રોસેસ કરવી જોઈએ, એને કઈ રીતે રાખવું જોઈએ, એની સાર સંભાળ કેવી કરવી જોઈએ જેથી તમારા પશુના ફેટ વધી શકે છે, શું એને ફીડમાં આપવું જોઈએ, કઈ વસ્તુ એડ કરવાથી એના ફેટ વધી શકે, એની સંપૂર્ણ જાણકારી હું તમને આ વિડીયોમાં આપીશ। તો અમારા વિડીયોના અંત સુધી બન્યા રહો, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, ઘણા બધા મિત્રોને એવું હોય છે કે પશુ વીઆય ત્યારે ફેટ નથી આવતા, અને પછી અમુક દિવસો જતા રહે કે મહિનો, 2 મહિના, 3 મહિના બાખર થાય એટલે ફેટ આવી જાય છે। તો ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે અમારા પશુના દૂધમાં ફેટ નથી આવતા, તો એમાં શું કરી શકાય। સૌથી પહેલા મિત્રો, આપણે જે પશુને દોવાની પદ્ધતિ છે એમાં ઘણા બધા અમારા અહીંના જે લોકલ છે, અહીંના જે હું જેમને જોયા છે, જેમના ડેરી ફાર્મની મેં મુલાકાત લીધી છે, એમનું ઉદાહરણ આપું છું। તમે તમારા આજુબાજુના વિસ્તારમાં જોઈ શકો છો કે એ લોકો પશુનું પહેલું દૂધ દોઈ લે છે અને પાછળથી એને વાછરડું ધવરાવે છે, ભલે ગાય હોય કે ભેંસ હોય, પાડો પાડી જે ધવરાવતા હોય તે પાછળથી ધવરાય। જ્યારે આપણે પશુના ફેટની તકલીફ એમાં એવું હોય કે પશુનું દૂધ છે, શરૂઆતનું જે દૂધ હોય છે એ ઓછા ફેટ વાળું હોય છે, અને પાછળથી જે દૂધ આવે એ વધુ ફેટ વાળું હોય છે। જો તમારે આવી તકલીફ થતી હોય તો સૌ પ્રથમ તમે તમારા પશુની દોહન વિધિમાં થોડો ચેન્જીસ કરો। તમારા પશુના વાછરડાને કે પાડીને તમે બચ્ચાને જેટલું પણ પાવા ઈચ્છતા હોય, પહેલું એને દોયા પહેલા જ્યારે એને દોવાની શરૂઆત કરો ત્યારે એને 1 લીટર 2 લીટર દૂધ જે પાવતા હોય એ એને ધવરાવી દો, અને પછી પાછળથી તમે એનું દૂધ કાઢો તો અને તમે એને ડેરી પર લઈ જશો તો આરામથી તમે જોશો તમારા ફેટમાં પહેલા જ દિવસે તફાવત તમને જોવા મળશે। મિત્રો, આ એકદમ સચોટ ઉપાય છે, સચોટ નિદાન છે। અને પછી તમે બીજું કારણ એવું હોય છે કે ઘણા લોકોને એવું હોય છે કે ગઈ વેતરમાં અમારી ભેંસે કે ગાય દૂધ બહુ સારું આપ્યું હતું, પણ આ વેતરમાં દૂધ ઓછું આપે છે, અને દૂધ આપે છે તો એમાં ફેટની માત્રા બહુ ઓછી છે। તો મિત્રો, તમે એમાં એવું કરી શકો, તમારા પશુનું ડીવર્મિંગ હું મારા આગલા વિડીયોમાં પણ તમને જણાવ્યું છે, ને આ વિડીયોમાં કહું છું, ડીવર્મિંગ પશુ માટે બહુ જરૂરી છે। એના પેટમાં જે કીડા હોય છે એમનો ખાત્મો કરવો બહુ જરૂરી છે। તમે એમને ડીવર્મિંગ કરશો એટલે તમારા પશુનું જે ફેટનું જે માત્રા છે એ જળવાઈ રહેશે, અને એને જે પણ ખોરાક કરશે એમાં જે પૌષ્ટિક તત્વો હોય છે એ તમારા પશુને પૂરતા પ્રમાણમાં મળી રહેશે। આ તમે કરશો એટલે તમારા પશુના ફેટમાં તમને 100% એકદમ સારું એવું રિઝલ્ટ જોવા મળશે। અને ત્રીજો જે અખતરો છે, ત્રીજી જે ઘરેલું ઉપાય છે એ હું તમને જણાવું। તમે તમારા પશુના ફીડમાં રાઈ અથવા સરસવનો ઉપયોગ કરી શકો છો। હું સ્ક્રીન પર તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। તમે આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ એડ કરી અને તમારા પશુને આપી શકો। હવે તમને એમ કે ડાયરેક્ટ નાખી દીધું, એના બીજ તમે ડાયરેક્ટ ના ખવડાવશો, એને 50 ગ્રામ કે 25 ગ્રામ જેટલા કૂટી અને પછી તમારા પશુને જે તમે ખોણ કે જે પણ ફીડ આપતા હો એમાં એડિટ કરી શકો છો, જેના દ્વારા તમારા પશુના ફેટમાં એકદમથી વૃદ્ધિ થવાનું શરૂ થઈ જશે। બંને નહીં, કોઈ પણ એક આપશો તો પણ ચાલશે। આવું કરવાથી તમારા પશુના ફેટમાં જરૂર અને જરૂર તમને ફાયદો જોવા મળશે। મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।